કાયમ માટે ક્યારે થાય લીલા લેર? હે બોલીએ પણ અમલમાં ક્યારે આવે? જો સવાઈ ગયેલી કેસર નીકળે તો હજી આમ છે ને હજી આ નથી થયું ને હજી આમ છે ને ઓલું આમ છે ને ઓલું આમ છે તો લીલા લેર નથી. એ નીકળી જાય. બસ એક જ, તું જે કર તે હિત માટે હોય મારા. અટલ વિશ્વાસ હે તો લીલા લેર. નહીતર લૌકિક એટલી માયાજાળ છે કે લૌકિકતામાં તમને ખ્યાલ જ ના આવે. એમનમ સમય તમારો પૂરો થઈ જાય. અને આવા કેટલાય જન્મો પૂરા થઈ ગયા, કેટલાય જન્મો. હવે આપણે એમાંથી બહાર નીકળીએ. ખબર ન પડતા દિવસ વયો જાય, ખબર ન પડતા મહિનો વયો જાય, અને ખબર ન પડતા વરસ વયો જાય ને. હમણાં લે આ તારીખ આવી ગઈ અને ખબર ન પડતા જિંદગી પૂરી થઈ જાય. શું કર્યું? સ્વ માટે શું કર્યું? સ્વ માટે કરી લો. જે કાયમ જે સત્ય છે, કાયમ જે તત્વ છે, એ તત્વને ઓળખી લ્યો. અને ઓળખ્યા પછી ઉતરી જાઓ એમાં. ખાલી ઓળખે કાંઈ થાય નહીં. રામને એ સમયમાં ઘણા ઓળખી ગયા પણ કરી ન ગયા. કૃષ્ણ વખતમાં ઘણા ઓળખી ગયા પણ સાથ દઈ શક્યા નહીં. હા, અને જે દઈ શક્યા બેડો પાર. જો ગણ્યા ગાંઠા જ હતા દેવાવાળા. ઓળખ્યા અને એમાં ભળી ગયા, સમર્પિત થઈ ગયા, એ ગણ્યા ગાંઠા. ઓળખી તો જાય, એમાં ના જ નથી, પણ કરી શકે નહીં. હું કામ ન કરી શકે? એટલે કેસટ પડી હોય. કઈ ઘણા જન્મોની સવાઈ ગયેલી જે કેસટ પડી હોય ને, એટલે ઓળખી જાઓ પણ કરી શકો નહીં. કરી શકો તે સત્ય. હા, જ્ઞાન એક રસ્તો છે પણ હાલો તે સત્ય. હાલ્યા કેટલું એ મહત્વનું છે. તમને રસ્તો એ જ્ઞાનથી એમ થઈ ગયો કે આ રસ્તો આમ જાય છે, પણ હાલો જ નહીં તો એમ. સત્ય જ્યારે તમને મળી જાય ત્યારે પંથ પર, તે રસ્તા પર તમારે ખુદને હાલવું પડે. હાલો એટલે એ તમને રસ્તો આગળ 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 બતાવતો જાય ને એ પ્રમાણે તમે તમારું જે લક્ષ્ય છે એ લક્ષ્ય સુધી પહોંચી શકો. નહીંતર લક્ષ્ય ન હોય તમે આગળ વધી શકતા નથી. એટલે આ જે ઘણા જન્મોના આ બધા જે સવાઈ ગયેલી જે કેસેટ છે એ નીકળે. એ કોને કાઢવી પડે? અને એ કચરો બધા કાઢવા મળે કેટલો ભેગો થાય. એ પાછું મને લેતા આવડે છે એ કચરો, એટલે ગંદકી થશે નહીં, એ ગેરંટી. હા, બધા જ્યાં આવે ફેંકી દે શું થાય? પછી આપણે નહીં હાલવું હોય તો ન હાલી શકીએ ને, લેવાવાળા જોઈએ ને. હા, એટલે કેટલાય જન્મોનો છે તે આપી દો. અને તમારા જે ઋણના બંધનમાંથી તો જ છૂટી શકશો, નહીતર છૂટી શકશો નહીં. મારે શું કરવું, મારા સ્વનો મારે શું કેમ ઉદ્ધાર કરવો, એ આજે આપણને માર્ગદર્શન મળે જ છે ને. કેટલું કરવાનું છે? બે દોરાવાસ. હા, કોના માટે? સ્વ માટે. હા, અર્થનો શું ઉપયોગ કરવો? બે અર્થ નીકળે. એક જ વસ્તુમાંથી બે અર્થ નીકળે. પોઝિટિવ એ નીકળે, નેગેટિવ નીકળે, સારો નીકળે ને ખરાબ પણ નીકળે. એ આપણી અંદર શું પડ્યું છે એ આપણને સામે દેખાય કે આ વસ્તુ સત્ય છે ને આ વસ્તુ અસત્ય છે. અને હવે તો આપણે આટલું બધું વરસાદ વર્યો તો હવે તો હરવાણી ફૂટવી જોઈએ ને. અને હરવાણી ન ફૂટે તો હે હા, સ્વને ઓળખી લો. સરસ. જય મહારાષ્ટ્ર.